આપણે ગુસા અને લસા શોધવા જઈ રહ્યા છીએ અવિભાજ્ય અવયવીકરણની રીતે। મિત્રો, આ રીત તમે આગળના ધોરણમાં પણ ખૂબ સરળતાથી શીખેલા છો। 10મા ધોરણમાં માત્ર એનું એક નવું નામાંકન થયું છે, અંકગણિતનું મૂળભૂત પ્રમેય। ખરેખર અવિભાજ્ય અવયવીકરણની રીત તમે લગભગ ધોરણ 7 થી શીખતા આવ્યા છો અને ખૂબ સરળતાથી તમને આવડે છે। છતાં પણ અહીંયા 10મા ધોરણના સંદર્ભમાં આપણે એને સમજી લઈએ। મિત્રો, અહીંયા પહેલો દાખલો આપેલો છે 336 અને 54 નો ગુસા શોધવો છે। તો આપણે 336 ના અવિભાજ્ય અવયવ એ અવયવ વૃક્ષની રીતે મેળવીએ। 2 વડે અહીંયા ભાગ ચાલી શકે એમ છે, કારણ કે 336 માં એકમનો અંક છે 6, તો 2 વડે ભાગાકાર કરીએ તો મળશે 168। આ ભાગાકાર મિત્રો તમારા માટે સરળ બાબત છે। 168 ને 2 વડે ભાગી શકાય, તો 2 વડે ભાગ થયો લાગે તો મળે છે 84। 84 ને 2 વડે ભાગીએ મિત્રો તો મળે છે 42, અને 42 ને 2 વડે ભાગીએ તો મળે છે 21। હવે 21 ને 2 વડે ના ભાગી શકાય મિત્રો, કારણ કે 21 માં એકમનો અંક કયો મળ્યો? 1। તો હવે 2 પછીની અવિભાજ્ય સંખ્યા છે 3, તો 3 વડે ભાગી શકાય? હા, નાની સંખ્યા છે, આપણને ખ્યાલ છે મિત્રો। 3 વડે ભાગીએ 21 ને તો 3 ગુણ્યા 7 મળે। તો આપણને હવે આ સંખ્યા 336 ના અવિભાજ્ય અવયવ 2 ની 1 2 3 અને 4 ઘાત છે, ગુણ્યા 3 ની 1 ઘાત છે, ગુણ્યા 7 ની 1 ઘાત છે, મળી ગયા અવયવ। એવી રીતે 54 ના અવિભાજ્ય અવયવ વૃક્ષની રીતે મેળવીએ તો 54 ને 2 વડે ભાગીએ મિત્રો તો ખબર છે તમને 27 દુ 54, એટલે 2 ગુણ્યા 27। હવે 27 ને 2 વડે નહીં ભાગી શકાય, એટલે કેટલા વડે ભાગીશું? 3 વડે। તો 3 9 27, 9 મળે, પાછા 9 ના ભાગ પાડીએ, 3 ગુણ્યા 3, 3 તરી 9। તો બંને અવિભાજ્ય સંખ્યાઓ મળી ગઈ। તો આપણને 54 ના અવિભાજ્ય અવયવ મળ્યા મિત્રો કેટલા? 2 ગુણ્યા 3 ની 1 2 અને 3 ઘાત, તો 2 ગુણ્યા 3 ની 3 ઘાત, 3 વખત છે એટલે 3 ની 3 ઘાત। હવે પહેલા જોઈએ બંને સંખ્યાઓનો ગુસાઅ। 336 54 ગુસા મિત્રો કેવી રીતે મેળવી શકાય? તમને ખ્યાલ છે, બંનેમાં સામાન્ય હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 2 અને 3, 2 અને 3, તો પહેલા લખી દઈએ 2 ગુણ્યા 3, અને એની ઓછામાં ઓછી ઘાત કેટલી છે? તો અહીંયા 2 ની 4 ઘાત છે, અહીંયા કેટલી છે? 1, તો 2 ની 1 ઘાત। એવી રીતે 3 ની અહીંયા 3 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, એટલે 3 ની 1 ઘાત, એટલે 2 ગુણ્યા 3 બરાબર 6। તો ગુસા મળી ગયો મિત્રો 6। એવી રીતે હવે મેળવીએ લસાઅ ઓફ 336 54। તો લસા મેળવવા માટે મિત્રો તમને એક બાબત હંમેશા ખ્યાલમાં હોવી જરૂરી છે કે લસામાં બંને સંખ્યાઓના અવિભાજ્ય અવયવમાં વપરાયેલી અવિભાજ્ય સંખ્યાઓ। તો અહીંયા આ 336 અને 54 ના અવિભાજ્ય અવયવમાં કઈ અવિભાજ્ય સંખ્યાઓ વપરાય છે? 2, બીજી છે 3 અને ત્રીજી છે 7। એની વધુમાં વધુ ઘાત, તો 2 ની વધુમાં વધુ ઘાત કેટલી છે? 4। 3 ની વધુમાં વધુ ઘાત કેટલી છે? 3, અને 7 ની વધુમાં વધુ ઘાત છે 1। તો 2 ની 4 ઘાત એટલે 16, 3 ની 3 ઘાત એટલે 9 ગુણ્યા 3 ની 3 ઘાત એટલે 27 ગુણ્યા 7। હવે મિત્રો આ ગુણાકાર કરવો છે 16 ગુણ્યા 27 ગુણ્યા 7,
તો 16 ગુણ્યા 7 કરીએ તો 112 ગુણ્યા 27. મિત્રો તમને 112 ગુણ્યા 27 ખૂબ સરળતાથી કરી શકો. તમને આ ગુણાકાર ખૂબ ઝડપથી કરતા આવડવો જોઈએ. 112 224, 7 દુ 14 વધી 1, 7 એકા 7 ને 2, 9, 7 એકા 7, 4, 9 4, 13, 7 ને 2, 9. મિત્રો આ ગુણાકાર 112 અને 27 નો ગુણાકાર તમે ખૂબ સરળતાથી કરી શકો. 112 ગુણ્યા 27 0, 112 દુ 224, 7 દુ 14 વધી 1, 7 એકા 7 ને 1, 8, 7 એકા 7, 4, 8 ને 4, 12 વધી 1, 7 ને 3, 10, 0 વધી 1, 2 ને 3. કેટલા મળે મિત્રો? 3024. તો આપણને લસા મળી ગયો અને ગુસા મળી ગયો. મિત્રો એવી જ રીતે બીજી અહીંયા 3 સંખ્યાઓ આપેલી છે, 12, 15 અને 21. ખૂબ નાની સંખ્યાઓ છે મિત્રો, પણ અહીંયા તમારે સમજવા માટે આ જરૂરી છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આવી કેટલીક પૂર્ણાંક સંખ્યાઓ પણ આપેલી છે. આપણે જોઈએ 12 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 6. એક તો આ ભાગ પડ્યો. 6 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3. તો મળી ગયા મિત્રો 12 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એવી રીતે 15 ના અવિભાજ્ય અવયવ લઈ લઈએ તો 15 ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 5 સીધા મળી જાય છે. એવી રીતે 21 ના અવિભાજ્ય અવયવ 3 ગુણ્યા 7 સીધા મળી ગયા બંને અવિભાજ્ય અવયવ. તો અહીંયા 12 ના અવિભાજ્ય અવયવ 2 ની 2 ઘાત ગુણ્યા 3. એવી રીતે 15 ના અવિભાજ્ય અવયવ મળ્યા 3 ગુણ્યા 5. એવી રીતે 21 ના અવિભાજ્ય અવયવ મળે છે 3 ગુણ્યા 7. તો હવે મેળવીએ મિત્રો આ ત્રણેય સંખ્યાનો પહેલા લઈએ ગુસા ઓફ 12, 15 and 21. ગુસા મેળવવા માટે ત્રણેયમાં સામાન્ય હોય એવી અવિભાજ્ય સંખ્યા તો કઈ મળે છે મિત્રો? જો તમે જુઓ 3, 3 અને 3. આ સિવાયની કોઈ અવિભાજ્ય સંખ્યા ત્રણેયમાં સામાન્ય નથી. તો એ અવિભાજ્ય સંખ્યા કઈ છે? 3. એની વધુ ઘાત કેટલી છે? 1. મિત્રો 1, 1 અને 1 જ ઘાત છે એટલે 3 ની 1 ઘાત એટલે 3. એટલે મિત્રો આપણને અહીંયા આ સંખ્યાનો ગુસા મળ્યો 3. એવી રીતે શોધીએ લસા ઓફ 12, 15 and 21. એટલે 12, 15 ને 21 નો લસા. મિત્રો આગળ ચર્ચા કરી આપણે કે લસા લેતી વખતે તમે આ ત્રણેય સંખ્યાઓમાં વપરાયેલી અવિભાજ્ય સંખ્યાઓ તમામ અવિભાજ્ય સંખ્યાઓનો ઉપયોગ કરવાનો થાય છે. તો અહીંયા 2, 3, 5 અને 7. 2, 3, 5 અને 7. આ સિવાયની કોઈ છે મિત્રો? ના. તો આ 4 અવિભાજ્ય સંખ્યાઓનો ઉપયોગ અહીં થયેલો છે. એની મહત્તમ ઘાત તો 2 ની વધુ ઘાત કેટલી છે? 2. તો 2 ની 2 ઘાત. 3 ની વધુ ઘાત કેટલી છે? 1. એટલે 1 જ રાખીએ. 5 ની વધુ ઘાત પણ 1 છે. 7 ની વધુ ઘાત પણ 1 છે. 2 ની 2 ઘાત એટલે મિત્રો 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તો 4 તરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 7, 7 છ 42. તો કેટલો મળ્યો લસા? 420. તો ગુસા મળ્યો 3 અને લસા મળે છે 420. કેટલું સરળ છે મિત્રો. સંખ્યા કોઈ પણ હોઈ શકે, નાની હોય કે મોટી. આપણને અવિભાજ્ય અવયવોનો ખ્યાલ હોય તો તમે સરળતાથી એ ગુસા અને લસા મેળવી શકો છો. બીજી 3 સંખ્યાઓ 17, 23 અને 29 નો ગુસા અને લસા
સ્વપ્રયત્નથી સરળતાથી મેળવી શકાય છે.